તો ચાલો પાણી વધવા લાગ્યું, મોટી મોટી લહેરો આવવા લાગી. દક્ષ ચાલ હજી ચડતા બહુ વાર લાગશે, જલ્દી જો. હજી આટલા પથ્થરો ચડીને જવાનું. પપ્પાએ સ્ટાર્ટ કરી દીધું ચડવાનું. જો ગાઈસ ફાઇનલી આવી ગયા છે બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ એન્ડ કોક. અને આ છોકરાઓના વડાપાવ તો અમે બહારથી લઈને આવ્યા હતા. તો ચાલો હવે જમી લઈએ મસ્ત. ગુડ ઇવનિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ અમે અત્યારે જઈએ છીએ છોકરાઓને લઈને ડુમ્મસ સી ફેસ જોવા માટે. હું બી ફર્સ્ટ ટાઈમ જાઉં છું, છોકરાઓ બી ફર્સ્ટ ટાઈમ જાય છે. નવું બન્યું છે પણ અમે લોકો એક વાર ગયા જ નથી. અને હેર વોશ કરવાનો, તૈયાર થવાનો બિલકુલ ટાઈમ નથી. એટલે ફટાફટ પ્રતિકે પ્લાન બનાવ્યો. મેં કીધું ચાલો તો આપણે હવે કપડાં પહેરીને ઉપડી જઈએ. પછી કાલે ને પરમ દિવસે છોકરાઓ જતા રહેશે. તો મેં કીધું એ લોકોને એક આંટો મરાઈ દઈએ. તો કઈ નહીં, ચાલો બચ્ચા પાર્ટી બધી બેસી જાય. ઓય આ ચંપલ પહેર્યા વગર આવે છે, ચંપલ પહેર્યા વગર કેમ મારે છે એને? તું દક્ષુ હું મારે બિચારાને તું જુનો. ચાલો બેસી જા બેટા, બેસી જા. ચલો બેસી જાઓ. ચલો શું બોલવા જતો હતો? સાચું બોલ. બીજું કઈ બોલવા જતો હતો? લુચ્ચા બહુ પાછો વળી દે. ચાલો બેસી જાઓ બેટા. હા ચાલો નીરુ તું ભાઈના ખોરામાં બેસી જજે બેટા. ચાલો ગાડી ફૂલમ ફૂલ આજે તો ઉપર બેસી જાઓ. ફર્સ્ટ ટાઈમ સી ફેસ જોઈ લઈએ. તો ગાઈસ ફાઇનલી ગાડીમાં બેસી ગયા છે અને હવે જઈએ છીએ. બચ્ચા પાર્ટી બી મસ્ત સેટ થઈ ગયા છે. ગાઈસ અમારા વીરુભાઈને વોમિટિંગ જેવું થાય છે તો ગાડી ઊભી રાખી. છોકરાઓને ગાડી નહીં સદતી, આ રીસુ નહીં નથી સદતી, આ વીરુને બી ના સદી. તો એને થાય જ ભાઈ, તને કઈ નથી થતું ને તો તારું સારું. ફાઇનલી અમારા વીરુભાઈને બહુ બધી વોમિટ થઈ ગઈ એટલે ભાઈ એકદમ ફ્રેશ થઈ ગયા અને અમે લોકો પહોંચી ગયા છે ડુમ્મસ સી ફેસ. મમ્મા હા બેટા, આપણે સગાઈમાં ગયા ને ત્યારે આ જ કપડાં પહેર્યા. હા આ જ હતા. હા અને છે બહુ ફાઇન, બધી બહુ ફાઇન સુવિધા છે. હું તો ફર્સ્ટ ટાઈમ આવી. હા તો ચાલો જઈએ હવે અંદર. જો આ 4 5 અહીંયા બેસી ગયા. ધમાલ મચાવવાની છે આજે, ધમાલ. જો તો ખરા એટલો ઠંડો ઠંડો પવન આવે છે ને, માઇન્ડ બ્લોઈંગ યાર. જો તો મસ્ત લાગે છે ને. ગાઈસ અહીંયા આવીને કેચ રમવા સ્ટાર્ટ થઈ ગયા લોકોનું. દક્ષ પહેલા ફરી લઈએ કેવું છે, જોઈ લઈએ. ચાલે પછી પડો નહીં હો ભાઈ, અંદર ના પડી જાઓ. ગાઈસ માઇન્ડ બ્લોઈંગ લાગે છે યાર. આ પથ્થરો છે, પથ્થરો ઉપરથી બધા નીચે જાય છે મસ્ત. ચાલો હે હા નીચે નહીં જવાય બેટા, પછી ઉપર તને કોણ લાવશે ઉપર? હા ના આવી જવાય. રીરો મજા આવે છે બેટા? ઠંડો પવન યાર, માઇન્ડ બ્લોઈંગ ગાઈસ, માઇન્ડ બ્લોઈંગ ઠંડો પવન આવે. આપણે પેલાની અંદર જઈશું આપણે. જો તો ખરા ક્રાઉડ બી ખાસું છે. દરિયામાં જવાતું હોય યાર, એવું રિસ્ક લેવાતું હોય. પાણી આવે છે તો ભરતી પૂનમ આવીને હવે ના જવાય બેટા, પડી જઈશ. ધીમેથી આરામથી એકબીજાને સપોર્ટ લઈને ઉતરો, એકદમ આરામથી. હા આરામથી ઉતરો, એકદમ આરામથી. હું કેટલી હિંમત વાળી ગયો, આટલું બધા પથ્થર એક કરીને ઉતરીને આવી. બોલો છોકરાઓના એન્જોયમેન્ટ માટે. તો તમે જોઈ શકો છો દરિયામાં અમે આવી ગયા છે મસ્ત. અને બચ્ચા પાર્ટી મસ્તી કરે છે. અમાર નીરુ તો જો ઓ જેનું ઊંચું કર. ગાઈસ છોકરાઓ અંદર નાવાની જીદ કરે છે પણ હું ના પાડું છું. હા શું થયું? હવે શું થયું? તો પાડવા દે આપણે. હું ગાઈસ જો ધીમે ધીમે પાણી વધે છે. અહીં આવવા લાગ્યું રીશો, પાણી વધે છે ધીમે ધીમે. હા ધીમે ધીમે પાણી વધે છે. હા
ગાઈસ આટલું બધું પાણી આવે છે અને પેલો માણસ જો ત્યાં આગળ આટલો દૂર જઈને બેસી ગયો છે જો બાપરે બાપ એને બીકે નથી લાગતી ક્રાઉડ બી બહુ છે આજે તો Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings. પાણી વધવા લાગ્યું ગાઈસ અહીંયા અમે આવ્યા ને ત્યારે આટલું પાણી નહોતું હવે પાણી વધવા લાગ્યું ચાલો પાણી વધવા લાગ્યું As the chemicals they take us higher. The night's young and it's just begun. As she puts her hand in mine. We wanna આપી દે ભાઈ કપડા બગડે છે ગંદા ગંદા થાય છે દક્ષ કેમ સમજતો નથી આ વ્યૂ ની મજા માણ ને યાર કેટલો મસ્ત વ્યૂ છે જો ને હા તો પછી ગાઈસ છોકરાઓ ખૂબ મજા કરે છે હજી અમારે સી ફેસ આખો ફરવાનો છે પણ આ લોકો અહીંયાથી આવતા જ નથી બોલો પછી અંધારું પડી જશે અને સી ફેસ ફરવા જશે તો કઈ દેખાશે જ નહીં જો અમારા જેનિશભાઈ કેટલી ધમાલ કરે છે જો ઓ ભાઈ ગાઈસ અમારા વીરુભાઈ લંગડા થઈ ગયા જો આ બધા લંગડા થઈ ગયા જો આ પેલો બી નાનકો બી લંગડો થઈ ગયો ભાઈ એ પહેલેથી તારું ગંદુ જ છે મેં ના પાડી હતી કે ગંદુ ગંદુ ના લો તમે લોકો અને હવે જો પાણી અહીંયા સુધી આવવા લાગ્યું લે ને chase the night. Wanna dance to the light. Pull stars from the sky. Just two hearts running wild. Never sleep, never stop. Every shot from the top. ગાઈસ હવે બચ્ચા પાર્ટી થાકી ગયા અને ઉપર આવીને બેસી ગયા કેમ કે ઓલરેડી આ તો જો પેલો તો જો અરે જો તો ખરા આખો નીચે બેહી ગયો તારું બધું પલરી ગયેલા ના જાય ને ઊભો થા બહુ ગંદુ પાણી હશે પછી બહુ ચચરશે બોડીમાં ઇન્ફેક્શન થઈ જશે ઊભો થઈ જા બેટા ચાલ જો પ્રતિકા ચાલો ચાલો પાણી વધવા લાગ્યું મોટી મોટી લહેરો આવવા લાગી દક્ષ ચાલ હજી ચડતા બહુ વાર લાગશે જલ્દી જો હજી આટલા પથ્થરો ચડીને જવાનું પપ્પાએ સ્ટાર્ટ કરી દીધું ચડવાનું જો ચલો ભાઈ નીરુ ચડવા માંડ ના ભાઈ મારે તું ફાડ્યું ચાલ આમ We're gonna be two hearts running wild. એ ચપ્પલ ગયું લા Now the morning is the afternoon. We lay awake in bed. અમારા જેનિશભાઈ ના બુદ્ધિના બાલ ખાવા છે તો ભાઈએ લઈ લીધું પેકેટ તમારા લોકોને ખાવું છે ઓકે ના પાડે છે ટ્રાય કરવા દો અને પછી નહીં ખાય બીજી વાર ટ્રાય તો કરવા દો ચાલો હાથ ધોવડાવું પાણી છે ને આપણી પાસે બોટલ વાળું જોઈએ છે ને તો પેલું 30 આપીને એને જે જોઈએ છે ને કઈ નહીં પિંકમાં કલર જ હોય ગાઈસ બધા થાકી ગયા છે આખા પલરી ગયા છે બોલો પ્રતિક સિવાય પ્રતિક તો અંદર આવ્યા જ નથી પાણીને ટચ બી નથી કર્યું એમણે અને હવે શાંતિથી બેઠા છે હવે સી ફેસ આખો ફરી લઈએ કેવો છે કેવો નહીં અજવાળું છે ત્યારે જોઈ લઈએ ચાલો સ્પીકરમાં એવું બોલ્યા કે તમે 6:40 થઈ ગઈ છે ટાઈમ થાય હવે ધીમે ધીમે બધા નીકળતા જાય એવું આ તો ચલો આટો મારી લઈએ ચલો ફટાફટ ચલો આગળ નીકળો ભાઈ ત્યાં કોઈ દિવસ ખાધું નથી તો શું કરવા લે છે બેટા ખોટા પૈસા વેસ્ટ કર્યા 30 રૂપિયા આ તો કડક જ હોય આ કઈ સોફ્ટ ના હોય ના ભાઈ કડક હોય અલા કડક હોય બતાય દક્ષ બતાય તો કેવું છે હા તો તું મોઢા મૂકે ને ત્યારે સોફ્ટ થાય મોઢા મૂકી જો બહુ મસ્ત લાગશે મોઢા મૂકી જો એ બાજુ નથી ફેંકી ના દેતો મને ભાવશે હું ખાઈ જઈશ ગાઈસ 30 રૂપિયાનો આ તો લે આને ભાવે છે વીરાને આપી દઉં લે વીરા થોડું મને ટેસ્ટ કરાવજે લા હું કોણ ચંપલ કાઢી નાખે ના હું નહીં લઉં હા ગંદા ચંપલ હું નહીં લઉં ચલો આગળ વધો આગળ બહુ બધું જોવાનું છે બેટા જલ્દી જો રેતી છે રેતીમાં રમવાનું છે જો
નીશ પપ્પા ના પાડે છે ચાલો ના પાડે બેટા મોડું થાય છે બધાને બહાર કાઢે છે 7 વાગ્યા ચલો ચલો અરે રામ 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 ગાઈસ આ બધું નવરું કરશે અહીંયા એવું લાગે છે સી ફેસ નું શેની ગેમ છે હા હા શું ઢૂંઢવાનું ગાઈસ કઈ ગેમ મળી ગઈ છે આ લોકોને ગેમ રમવા લાગી ગયા આ ગેમ નથી બેટા તમને મેપ બતાવી છે ગેમ છે પાણીની અંદર આવું બધું હોય અચ્છા પાણીની અંદર આવું બધું હોય એમ? કેમ હટ તો મમ્મા હા કેમ છે અચ્છા ગેમ છે અમારે જેની છે શોધી નાખ્યું દરિયા પ્રજાતિઓ છે હા આ છે હા દરિયા પ્રજાતિઓ હા દરિયામાં આટલા બધા દક્ષ જેની દરિયામાં આટલા બધા જીવ જંતુઓ છે સમજી પાછળ એકદમ પાછળ તો પછી અને તું કે ગેમ છે હું યાર તું બી ચાલુ બ્લોગ માં હું ઇજ્જત કાઢે છે ચાલો ચાલો આગળ વધો અંધારું પડી ગયું ચાલો તો ગાઈસ બહુ મજા આવી એકદમ લહેરોની સાથે દરિયાનું પાણી આવતું હતું અને ફોટો શૂટ કર્યો વિડીયો બનાવ્યા થોડા સ્લો મોશન બી શોટ લઈ લીધા છે અને હવે અહીંયાથી નીકળી જઈએ છીએ કેમ કે બધું સેમ જ છે ચાલવાનું એટલે જોતા નથી અને આ ત્રણેય આ પાંચેય રેસ લગાવે છે રેસ કોણ જલ્દી જાય એ વિમાન આવ્યું છોકરાઓ વિમાન આવ્યું હા કર ગાઈસ વિમાન આવ્યું ગાઈસ અમારા જેનીશભાઈના સ્કોલ મારે લઈને ફરવું પડે છે કેમ કે ભાઈને ચંપલ બંપલ કાંઈ ગમતું નથી અને અમે આખા રેતીથી ભરાઈ ગયા છે ને બહુ ગંદુ લાગે છે ચાલવામાં યાર મજા નહીં આવતી દરિયાનું પાણી આની અંદર છે અહીંયા દરિયો છે ના આ દરિયા ઉપર બનાવ્યું છે દરિયાનું પાણી આની અંદર આવતું હા આવે નહીં વરસાદનું પાણી હોય ને એ જ બધું જાય પછી અહીંયા પાણી છાંટે આ ઝાડવાઓમાં એ બધું પાણી આમાં જાય ઓય કઈ એલર્જી વાળું હશે તો જેની તો ના કહીશું ને પહેલા કરશે એ પહેલા જ કરશે મને ખબર ને એને ના પાડીશું ને પહેલા કરશે છછુંદર છે આ બધા સુકાઈ ગયા છે જો આ કેવા સુકાઈ ગયા છે અને પેલા એકદમ તાજા ફ્રેશ મસ્ત છે એકદમ મસ્ત અને આ બધા સુકાય ના બેટા પછી એલર્જી થઈ જશે તો પછી રહેવા દે ખંજોડ આવે બેટા મમ્મા એને તોડીને હવામાં ફેંકીએ ને હા આ ઉંદર જેવું ભાગવા લાગે શું વાત કરે છે એમ શું હે તે એક્સપેરિમેન્ટ કર્યું છે કાઈ વાગે એક્સપેરિમેન્ટ કર્યું છે તે ખોટાડા ગાઈસ અમારા જેનીશભાઈ એમ કે છે ડુમ્મસ આયા ને એટલે પેલા ઘોડા ઊંટ બધું હતું ને મેગી ખાવાનું ત્યાં લઈ જાઓ પણ એ બધું તોડીને નવું બનાવ્યું બેટા તો લાગ્યું ફુવાઈ લે તું તો જો અને અંધારું પડી ગયું હવે થોડું જવાય વાહ ભાઈ વાહ તો 7 વાગી ગયા એટલે અનાઉન્સ કરી જોયું કે બહાર નીકળો એમ અહીંયા પછી તુફાન આવે ને તો દરિયાનું પાણી બધું અહીંયા સુધી પહોંચે એટલે આપણે બધા તણાઈ જઈએ પછી અંદર એટલે ફટાફટ 7 વાગ્યા પહેલા નીકળવું પડે આપણે અહીંયાથી જૂનું ભાગો જેની તો ભાગો જલ્દી ભાગો સીટી વાગી જો તુફાન આવવાનું જોયું આપણે હતા ત્યારે જ અડધું પાણી આવવા લાગ્યું હતું જો સીટી વાગી આ તું હા બોલ જો સીટી વાગે છે ચલો ભાગો પાણી આવવાનું છે તુફાન આવવાનું છે ભાગો તુફાન આવવાનું છે જેનો તું સાચું બોલ આપણે પહેલું ડુમ્મસ સારું હતું ને પેલું ઘોડાવાળું હા આપણે કેવું ગાડીની રાઈડ કરતા ઘોડા પર બેસતા હે ને આમાં મજા ના આવી ને પહેલાનું સારું હતું આમાં મજા ના આવી કઈ નહીં તો હવે નેક્સ્ટ ટાઈમ આપણે એવા ડુમ્મસે જઈશું ઓકે હા ને તો ગાઈસ ડુમ્મસ સી ફેસ થી અમે લોકો નીકળી ગયા છીએ અને હવે છોકરાઓને ભૂખ લાગી છે તો છોકરાઓને છે ને વડાપાવ ખવડાવી દઉં દક્ષુને ખાવું છે બર્ગર અને આ લોકોને ખાવા છે વડાપાવ એટલે ઘરે આજે રસોઈ બનાવવા નથી ભર પેટ ખવડાવી દેવા છે જેટલા 3-4 વડાપાવ ખાવા હોય તો 3-4 બર્ગર જેટલા ખાવા હોય એટલા આજે ભર પેટ છોકરાઓને ખવડાવી દેવું છે એટલે મારે ઘરે જઈને રસોઈ ના બનાવવી પડે અને પ્રતિ એમની માટે હોટલમાંથી રોટલા લઈ આવશે ને ઘરે દૂધ ગરમ કરી દઈશ દૂધ રોટલા એ ખાઈ લેશે છોકરાઓ ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઈ લેશે નીરુ અને જેનીશ તો કઈ નહીં ચાલો પહોંચીએ હવે છોકરાઓને ભૂખ લાગી તો આવી ગયા છીએ મેકડોનલ્ડ્સમાં અમારા એરિયામાં નવું બન્યું છે ફર્સ્ટ ટાઈમ અંદર વિઝિટ કરીએ છીએ
જોઈએ હવે કેવું છે એમ. ગાઈસ નીચે ખાલી નહોતું એટલે ઉપર આવી ગયા અને બર્થડે પાર્ટી કોઈની સેલિબ્રેશન થઈ હોય એવું લાગે છે. બધે બલૂન લગાયા. ગાઈસ અમને ઉપર બેસાડ્યા છે કેમ કે નીચે જગ્યા નહોતી. શું કરેલા તું? મારા જેનીશભાઈ જો બલૂન રમવા લાગ્યા. ઓ ભાઈ શાંતિથી બેસો. ફોડી નાખ્યો. ગાઈસ ફાઇનલી આવી ગયા છે બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ એન્ડ કોક. અને આ છોકરાઓના વડાપાવ તો અમે બહારથી લઈને આવ્યા હતા. તો ચાલો હવે જમી લઈએ મસ્ત. તારી કોક બાકી છે? એ નહીં 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 નહીં. કેમ એનું લે છે દક્ષ તું? પોતાનું પી ગયો અને પછી બીજાનું. ચાલ આ બરફ ખાઈ ગયો યાર. કોક પીધી ને યાર. બરફ તો મારામાંય બહુ છે જો લો, મારામાંય બહુ છે. ગાઈસ બરફ માટે તડામાર થઈ છે. એ અરર આને હું થયું? અંતરાઈ ગયો પણ બરફ બરફ જો આ તો જો બરફ ચાવે. અરે બાપ રે બાપ. અલા કાકડા ફૂલ છે, કાકડા બરફ ન ખવાય. ધડાકો આવ્યો. અરે મોટો ધડાકો આવી ગયો. ઓડકાર આવી ગયો. પેટ ભરાઈ ગયું ને બેટા? બસ કલા બસ. જેનું પેટમાં દુખશે પછી. હા હું પી જાઉં. હું વેટમાં છું. હું વેટમાં બેઠી છું. ગાઈસ આ કોક છે. મને કે તમે પી જાઓ ને બરફ રહેવા દો. હા બરફ રહેવા દે છે. બરફ રહેવા દે છે. એ લોકોને નથી ભાવતી. લાય થોડી મને આપજે. જો 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 આ જો. હવે બરફ એકલો ખાઈશ તું? બરફ એકલો ખાઈશ? કમાલ. એ આમ નીકળો જલ્દી, બહાર નીકળો યાર. તો બોલશે ને બહાર નીકળ. અલે બહાર નીકળો. દોસ્તાર ફાટે. ચાલ ચાલ બહાર નીકળ, બહાર નીકળ. ગાઈસ મસ્ત ફરીને આવી ગયા. ડિનર પણ બહાર કરી લીધું અને ઘરે આવીને હું આ ટ્રોલી લાવી હતી જે મોબાઈલ સાથે ફ્રી આવી હતી. અને અમારા જેનીશભાઈએ લોક મારી દીધું હતું. 1 કલાકથી લોક ખોલવાની ટ્રાય કરું છું પણ લોક ખુલતું જ નથી. બોલો શું કરવું હવે મારા છોકરાનું? હવે ભાટિયાવાળા બદલી આપ્યા છે કે નહીં ખબર નહીં. કાલે હું બેગ લઈને જઈશ. પ્રતિકે કાલે 2 કલાક ટ્રાય કર્યો, મેં કર્યો પણ ખબર નહીં. જો લોક મારી દીધું છે, બધા નંબર ટ્રાય કરું પણ ખુલતા જ નથી. શું કરવું? કંટાળી ગયા યાર. જેનીશથી તો કંટાળી ગયા યાર. અને આવતીકાલે અમારા બધાની ફાઇનલ છે. પ્રતિકની, દક્ષુની, જેનુની, મારી. હવે કોણ જીતે છે, કોણ નહીં, કોણ ટ્રોફી લાવે છે બધું કાલે ખબર પડી જશે. અને કાલે નક્ષત્ર નેબ્યુલાની છેલ્લી ફાઇનલ મેચ છે. પછી મેચ બધી પૂરી. પછી તમને રેગ્યુલર ઘરના જ બ્લોગ જોવા મળશે. તો કંઈ નહીં. બાય બાય. રાધે રાધે.